દેવ તો સિસ્ટમ એનાલિસિસ અને ડિઝાઇનની અંદર આપણે ઘણું ખરું જોઈ લીધું હતું. આપણો જે પહેલો ક્વેશ્ચન છે વોટ ઇઝ સિસ્ટમ અને એક્સપ્લેન કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સિસ્ટમ, તે જ આપણે કરીએ છીએ. તો તમે આ સીધા વિડીયોમાં આવ્યા હોય તો મારા પહેલાંના વિડીયો પણ જોઈ લેજો, જેનાથી તમારી આ અન્ડરસ્ટેન્ડિંગ છે એ પાવરફુલ થઈ શકે અને તમને સમજમાં આવી શકે કે આપણે શું ચાલી રહ્યું છે. આપણે ઇન્ટરેક્શન, ઇન્ડિપેન્ડન્સ અને હવે આપણે જોવાનું છે ઇન્ટિગ્રેશન. તેની અંદર કે ઇન્ટિગ્રેશન જોઈ લીધું હતું આપણે, સેન્ટ્રલ ઓબ્જેક્ટિવ. ચાલો ઇન્ટિગ્રેશન ફરીથી આપણે જોઈ લઈએ. ઇન્ટિગ્રેશન ઇઝ concerned with how a system components are connected together. ઇન્ટિગ્રેશન છે તે આપણને શું દર્શાવવા માગે છે કે આપણી સિસ્ટમની અંદરના કમ્પોનન્ટ છે તે કેવી રીતે કનેક્ટ થયેલા છે એકબીજા સાથે. ઇન્ટિગ્રેશન ઇઝ concerned with how a system is tied together. તે આપણને ઇન્ટિગ્રેશન દ્વારા સમજાવવા માગે છે કે આપણી સિસ્ટમની અંદર આપણી સિસ્ટમ છે તે કઈ રીતે ટિલ્ડ થયેલી છે એકબીજાની સાથે. ઇટ ઇઝ મોર દેન શેરિંગ અ ફિઝિકલ પાર્ટ ઓર લોકેશન. તે છે તે આપણને વધારે પ્રમાણમાં ફિઝિકલ પાર્ટ અને લોકેશન હોય છે સિસ્ટમની, તે આપણને શેર કરે છે. ઇટ મીન્સ ધેટ પાર્ટ્સ ઓફ ધ સિસ્ટમ વર્ક ટુગેધર વિધિન ધ સિસ્ટમ ઇવન થ્રુ ઇચ પાર્ટ પરફોર્મ અ યુનિક ફંક્શન. એટલે કે એનો મતલબ શું થાય છે કે પાર્ટ, જે સિસ્ટમના પાર્ટ હોય છે તે વર્ક ટુગેધર કરે છે વિધિન ધ સિસ્ટમ, આપણી સિસ્ટમની અંદર, ઇવન ધો ઇચ પાર્ટ પરફોર્મ અ યુનિક ફંક્શન. અને આની અંદર પણ આપણા જે બધા પાર્ટ હોય છે તે એક નવું ફંક્શન તરીકે એક કામ કરે છે. સેન્ટ્રલ ઓબ્જેક્ટિવની અંદર જોઈએ તો ધ ઓબ્જેક્ટિવ ઓફ સિસ્ટમ મસ્ટ બી સેન્ટ્રલ. આપણી જે સિસ્ટમનો ઓબ્જેક્ટિવ છે એ મસ્ટ બી તો સેન્ટ્રલ જ છે. ઇટ મે બી રિયલ ઓર સ્ટાર્ટેડ. એ છે એ રિયલ છે અને વધારે પ્રમાણમાં તે સ્ટાર્ટેડ છે. ઇટ ઇઝ નોટ અનકોમન ફોર એન ઓર્ગેનાઇઝેશન. તે આપણી ઓર્ગેનાઇઝેશન માટે કાંઈ અનકોમન પાર્ટ નથી. ટુ સ્ટેટ એન્ડ ઓબ્જેક્ટિવ એન્ડ ઓપરેટ ટુ એચીવ અનધર. તે આપણી ઓર્ગેનાઇઝેશનનું એક પ્રકારનું સ્ટેટ છે, અથવા તો તમે બીજી રીતે તેને ઓબ્જેક્ટિવ પણ કહી શકો કે જેના દ્વારા આપણી આખી સિસ્ટમને ઓપરેટ કરીને આપણો જે ગોલ છે તે એચીવ કરીએ છીએ. ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ ધેટ યુઝર્સ મસ્ટ નો ધ સેન્ટ્રલ ઓબ્જેક્ટિવ. આપણો જે આની અંદરનો મેન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે યુઝર આપણો છે તે સેન્ટ્રલ ઓબ્જેક્ટિવ છે તેની સાથે તે જાણકાર કઈ રીતે થઈ શકે ઓફ અ કમ્પ્યુટર એપ્લિકેશન. આપણી કોમ્પ્યુટર એપ્લિકેશનની અંદર અર્લી ઇન ધ ફોર્મલ ઓર્ગેનાઇઝેશનલ પોઝિશન્સ, પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ સેલ્સ, વાઇસ પ્રેસિડેન્ટ પ્રોડક્શન, વાઇસ પ્રેસિડેન્ટ એકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટ, હેડ એસેમ્બલી ડિપાર્ટિંગ, હેડ પેઇન્ટિંગ લાઇન્સ ઓફ ઓથોરિટી, વર્કર્સ એનાલિસિસ ફોર અ સક્સેસફુલ ડિઝાઇન એન્ડ કન્વર્ઝન. કે આપણા જે સિસ્ટમની અંદર આ બધા જ જે મહત્ત્વના પાસાઓ હોય છે, જેમ કે આપણે જોઈ લઈએ તો પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ હોય છે, અથવા તો વાઇસ પ્રેસિડેન્ટ પ્રોડક્શન, વાઇસ પ્રેસિડેન્ટ એકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટ, અથવા તો આપણો હેડ એસેમ્બલી ડિપાર્ટમેન્ટ, હેડ પેઇન્ટિંગ લાઇન્સ ઓફ ઓથોરિટી, વર્કર્સ અને વર્કર્સ એનાલિસિસ ફોર અ સક્સેસફુલ ડિઝાઇન એન્ડ કન્વર્ઝન. તે આપણી સિસ્ટમને સક્સેસફુલ રીતે એનાલિસિસ કરવામાં અને ડિઝાઇન કરવામાં મહત્ત્વનું અને ખૂબ જ મહત્ત્વના ભાગરૂપે તે આપણી સમક્ષ રજૂ થાય છે. પોલિટિકલ એઝ વેલ એઝ ઓર્ગેનાઇઝેશનલ કન્સિડરેશન્સ ઓફ્ટન કુલ્ડ ધ રિયલ ઓબ્જેક્ટિવ. પોલિટિકલ અને એની સાથે આપણું ઓર્ગેનાઇઝેશનલ છે, આ બેયના કન્સિડર આપણે કરીએ તો ઓફ્ટન કુલ્ડ ધ રિયલ ઓબ્જેક્ટિવ. તે આપણને
તે આપણને રિયલ ઓબ્જેક્ટિવ છે તે પ્રદાન કરે છે. ધીસ મીન્સ ધેટ ધ એનાલિસ્ટ મસ્ટ વર્ક અરાઉન્ડ સચ ઓબ્સ્ટેકલ્સ ટુ આઇડેન્ટિફાઈ ધ રિયલ ઓબ્જેક્ટિવ ઓફ ધ પ્રોપોઝડ ચેન્જ. આપણો જે મીન્સ આનો બધાનો મિનિંગ શું થાય છે, જે આપણો એનાલિસ્ટ હોય છે તે આ બધાની દરમિયાન વર્ક કરતા સમયે તે ઓબ્સ્ટેકલ અથવા તો આઈડેન્ટિફાઈ કરે છે રિયલ ઓબ્જેક્ટિવ ઓફ પર્પઝ ચેન્જ. આપણી જે સિસ્ટમનો છે તે રિયલ ઓબ્જેક્ટિવ અને પર્પઝ ચેન્જ કેવી રીતે તે થઈ શકે છે તે આ બધું જ એનાલિસિસ કરવાનું કામ કોણ કરે છે? આપણો જે એનાલિસ્ટિક હોય છે તે કરે છે સેન્ટ્રલ ઓબ્જેક્ટિવની અંદર. હવે આપણે જોઈએ તો એલિમેન્ટ ઓફ સિસ્ટમ. આપણી સિસ્ટમના એલિમેન્ટ ક્યાં ક્યાં હોય છે અને શું શું હોય છે તે આપણે જોવાનું છે. એલિમેન્ટ્સ ઓફ અ સિસ્ટમ. ધ ફોલોવિંગ ડાયાગ્રામ શોઝ ધ એલિમેન્ટ ઓફ ધ સિસ્ટમ. તો એની અંદર આપણે જોઈએ તો કંટ્રોલની અંદર આપણું ઇનપુટ, પ્રોસેસર અને આઉટપુટ આવી જાય છે. અને પછી આપણને ફીડબેક એના દ્વારા પ્રોવાઈડ થાય છે. એક તો આપણી બાઉન્ડ્રી અને ઇન્ટરફેસ છે અને એક આપણો એન્વાયરમેન્ટ છે. તો હવે આ બધાની વિશે આપણે ડિટેલની અંદર જોઈએ તો આઉટપુટ એન્ડ ઇનપુટ્સ. ધ મેઇન એમ ઓફ અ સિસ્ટમ ઇઝ ટુ પ્રોડ્યુસ એન આઉટપુટ. આપણી સિસ્ટમનો મેઇન એમ શું હોય છે, એટલે કે તેનો મેઇન ઉદ્દેશ્ય શું હોય છે? આપણને એક આઉટપુટ પ્રોડ્યુસ કરવાનું તેનું કામ હોય છે. વિચ ઇઝ યુઝફુલ ફોર ઇટ્સ યુઝર. કે જે આપણા યુઝરની માટે યુઝફુલ એટલે કે તેના માટે તે કાંઈક કામ લાગે તેવું હોઈ શકે. ઇનપુટ્સ આર ધ ઇન્ફોર્મેશન. ઇનપુટ છે તે બીજું કાંઈ નથી, એક પ્રકારની ઇન્ફોર્મેશન છે. ધેટ એન્ટર્સ ઇનટુ ધ સિસ્ટમ. કે જેને આપણે સિસ્ટમની અંદર એન્ટર કરીએ છીએ ફોર પ્રોસેસિંગ કરવા માટે. આઉટપુટ ઇઝ ધ આઉટકમ ઓફ પ્રોસેસિંગ. આઉટકમ છે તે આપણું જે ઇનપુટ દઈ દીધું એ પછી પ્રોસેસ થાય અને પ્રોસેસ થઈ ગયા પછીનું જે સ્ટેપ આવે છે અને આપણને રિઝલ્ટ સ્વરૂપે જે બતાય છે તેને આપણે આઉટપુટ કહીએ છીએ. હવે આપણે બીજું જોઈએ તો પ્રોસેસર. પ્રોસેસરની અંદર આપણે જોઈએ તો ધ પ્રોસેસર ઇઝ ધ એલિમેન્ટ ઓફ અ સિસ્ટમ. પ્રોસેસર છે તે આપણી સિસ્ટમનું એક એલિમેન્ટ છે. ધેટ ઇન્વોલ્વ્સ ધ એકચ્યુઅલ ટ્રાન્સફોર્મેશન ઓફ ઇનપુટ ઇન્ટુ આઉટપુટ. કે જે આપણી સિસ્ટમનું એક એકચ્યુઅલ ટ્રાન્સફોર્મેશન છે ઇનપુટ અને આઉટપુટનું. ઇટ ઇઝ ધ ઓપરેશનલ કમ્પોનેન્ટ. આ છે એ આપણી સિસ્ટમનું એક ઓપરેશનલ કમ્પોનેન્ટ છે. પ્રોસેસર મેય મોડિફાય ધ ઇનપુટ એન્ટાયર ટોટલી ઓર પાર્શિયલી. આપણું જે આ પ્રોસેસર હોય છે તે મોડિફાઈ કઈ રીતે થાય છે? ઇનપુટ આપણે કરીએ છીએ તે આઈધર ટોટલી તે મોડિફાઈ થાય છે અથવા તો થોડોક એનો પાર્શિયલી અમુક પ્રમાણમાં તેનો હિસ્સો હોય છે તે તેને મોડિફાઈ કરે છે. ડિપેન્ડિંગ ઓન ધ આઉટપુટ સ્પેસિફિકેશન. એ ડિપેન્ડ કોની ઉપર કરે છે કે આપણને આઉટપુટ કેવી રીતે સ્પેસિફિકેશન કરવામાં આવ્યું છે તેના ઉપર આધાર રાખવામાં આવે છે. એઝ ધ આઉટપુટ સ્પેસિફિકેશન્સ ચેન્જ સો ડઝ ધ પ્રોસેસિંગ. આપણી આઉટપુટ સ્પેસિફિકેશનને આધારે આપણું જે આઉટપુટ હોય છે તે ચેન્જ થાય છે. સો ડઝ ધ પ્રોસેસિંગને આધારે. ઇન સમ કેસીસ ઇનપુટ ઇઝ ઓલ્સો મોડિફાઈડ. આની અંદર ઇનપુટ હોય છે તે આપણું હોય છે ઓલ્સો મોડિફાઈડ હોય છે ટુ અનેબલ ધ પ્રોસેસર. કે જે આપણા પ્રોસેસરને અનેબલ કરવાનું કામ કરે છે. ફોર હેન્ડલિંગ ધ ટ્રાન્સફોર્મેશન. ઇનપુટ ઇઝ ઓલ્સો મોડિફાઈડ ટુ એનેબલ ધ પ્રોસેસર ફોર હેન્ડલિંગ ધ ટ્રાન્સફોર્મેશન. ટ્રાન્સફોર્મેશન કરવા માટે ઇનપુટને મોડિફાઈ કરવાનું કામ કરે છે આ પ્રોસેસર હેન્ડલિંગ કરવા માટે. હવે આપણે જોઈએ તો કંટ્રોલ. ધ કંટ્રોલ એલિમેન્ટ ગાઈડ્સ ધ સિસ્ટમ. કંટ્રોલ એલિમેન્ટ હોય છે તે આપણા સિસ્ટમને ગાઈડ પ્રોવાઈડ કરવા માટે એટલે કે કાંઈક સૂચના અથવા તો હેલ્પ પ્રોવાઈડ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઇટ ઇઝ ધ ડિસિઝન મેકિંગ સબ સિસ્ટમ. આ હોય છે તે આપણી સિસ્ટમનું ડિસિઝન મેકિંગ એટલે કે જે
અવનવા ડિસિઝન હોય છે તે લેવામાં મદદ કરે છે. ધેટ કંટ્રોલ્સ ધ પેટર્ન્સ ઓફ એક્ટિવિટીઝ ગવર્નિંગ ઇનપુટ, કે જે આપણી સિસ્ટમની અંદર એક પ્રકારની જે કંટ્રોલ કરવાની પેટર્ન હોય છે અથવા તો એક્ટિવિટી હોય છે, ગવર્નિંગ ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ, તેને આ ડિસિઝન મેકિંગ સબસિસ્ટમ કરવાનું કામ કરે છે. ધ બિહેવિયર ઓફ અ કમ્પ્યુટર સિસ્ટમ ઇઝ કંટ્રોલેડ. આનાથી આપણા કમ્પ્યુટર સિસ્ટમનો બિહેવિયર હોય છે તે કંટ્રોલ કરી શકાય છે બાય ધ ઓપરેટિંગ સિસ્ટમ, ઓપરેટિંગ સિસ્ટમની મદદથી, એન્ડ સોફ્ટવેર. ઓપરેટિંગ સિસ્ટમ અને સોફ્ટવેરની મદદથી આપણે કમ્પ્યુટર સિસ્ટમને બિહેવિયર હોય છે તેને કંટ્રોલ કરી શકીએ છીએ. ઇન ઓર્ડર ટુ કીપ સિસ્ટમ ઇન બેલેન્સ. આ ઓર્ડર પ્રમાણે આપણે જો ચાલીએ તો આપણી સિસ્ટમ હોય છે તે બેલેન્સ થઈ શકે છે. વોટ એન્ડ હાઉ મચ ઇનપુટ ઇઝ નીડેડ.